હિમાંશુ પટેલ છે અને અમારા વાઈફ છે પ્રિયાબેન પટેલ કે જેમને 12 તારીખે સાંજે એક બ્રેઇન સ્ટ્રોકનો અટેક આવેલો અને અમે કડીના છીએ અને કડીની લોકલ હોસ્પિટલની અંદર અમે એડમિટ થયેલા. તો ત્યાં લોકલ હોસ્પિટલે અમને રિફર કરેલા કે તમે સિટી સ્કેન માટે અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ અમે જ્યારે આવ્યા એના પછી પંકજ પટેલ જે ન્યુરોફિઝિશિયન છે એપિકની અંદર કામ કરે છે અમારા રિલેટિવ થ્રુ એક રેફરન્સ મળેલો અને અમે એમને રિફર કરેલા અને એમના મત મુજબ જે અત્યારે હાલ ઓપરેશન જે મેજર સર્જરીની જરૂર નથી અને જે માઇનર સર્જરી છે એનાથી પણ આપણે એને ડીલ કરી શકીએ છીએ. અને એ લેફ્ટ સાઈડના એમના મગજમાં એક હેમરેજ થયેલું હતું અને બીજા દિવસે પંકજ સર અને હિરેન સર બંને સાથે મળીને એક એન્જિયોગ્રાફી કરેલી અને એન્જિયોગ્રાફીના બેઝ ઉપર એ લોકોએ એક માઇનર સર્જરી એમની કરેલી. અને જનરલી કેવું હોય છે કે આ કેસની અંદર પેશન્ટ જે છે જે પંકજ સરના જણાવ્યા મુજબ કે જનરલી એમને ઘણા બધા વીકનેસ આવતા હોય છે, લાઈક મેમરી લોસ થાય કાં તો પછી સ્પીચ લોસ થાય રીતના. બટ આપણે માઇનર સર્જરી કર્યા પછી પણ એમનું રિઝલ્ટ જે છે એ એકદમ સારું છે અને 10થી 15 દિવસનું હોસ્પિટલાઇઝેશન સ્ટે છે. બટ એની અંદર જે રિકવરી છે એ કમ્પેર ટુ બીજા પેશન્ટ કરતાં વેરી ફાસ્ટ છે અને મેઇન તો બેનિફિટ એ છે કે મેજર સર્જરીની જરૂર નથી પડી અને માઇનર સર્જરીથી જ આપણે આ હેમરેજને ડીલ કરેલું છે. અને પેશન્ટ જે મારી વાઈફ છે હાલ પ્રિયાબેન પટેલ એ હાલ એકદમ સ્વસ્થ છે અને રિકવરી જે છે એ 70થી 75% રિકવરી 15 દિવસની અંદર જ આપણે લાવી ચૂક્યા છીએ બિકોઝ ઓફ ધ પંકજ સર એન્ડ હર્ષ ન્યુરો ટીમ. એટલે હું એમને ખૂબ અભિનંદન આપું છું અને અમારો જે સ્ટે છે એ એપિક હોસ્પિટલની અંદર અમે પેશન્ટને રાખેલા છે અને એમના સ્પેશિયલ રૂમમાં રાખેલા છે. એમની ટ્રીટમેન્ટ સારી છે. અહીંનો સ્ટાફ જે છે નર્સ છે એઝ વેલ એઝ ડૉક્ટર છે એઝ વેલ એઝ બીજા અટેન્ડન્ટ છે. જ્યારે પણ કોલ કરીએ તો એ રેડી ટુ સર્વ કરવા માટે રેડી હોય છે. અને ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરું તો યસ હું રિફર કરી શકું છું કે એપિક હોસ્પિટલમાં તમે જ્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે આવી શકો છો. અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે એઝ વેલ એઝ હોસ્પિટાલિટી પણ સારી છે.